वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 રવિ સભા, સત્સંગ સભા. હેપી હેપી સન્ડે. વચનામૃતના માધ્યમથી આપણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે વચનામૃત દ્વારા એકાંતિક ધર્મનો મહિમા, સાધુ સંતનો મહિમા, આત્મા અને પરમાત્માનો મહિમા, નિર્માનીપણાનો મહિમા, જગતના નાશવંતપણાનું અનુસંધાન વગેરે વિષયો ઉપર આપણે સાંભળી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ. ગઈકાલે આપણે વચનામૃત ગરડા પ્રથમનું 14મું વાંચ્યું. અંતે યા મતિઃ સા ગતિઃ. એમાં મહારાજે કૃપા કરી અને સંતોને પ્રશ્ન કર્યો કે બે પ્રકારના જે ભક્ત છે, એક સાધુ છે અને એક સંસારી છે. બંનેને નિશ્ચય સમાન છે, પરંતુ સાધુને વિષય ભોગવવાની વાસના છે અને સંસારથી કંટાળીને ભીખ લઈને નીકળેલો છે. જ્યારે સંસારી ભગવાનની આજ્ઞાએ કરીને ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે, પરંતુ સંસારના વિષયોથી ઉદાસ અને સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ એમ માને છે કે આ સંતનો સમાગમ મળ્યો એ પરમ ચિંતામણી તુલ્ય છે. અને એ વિચારના કારણે ભગવાનની ભક્તિમાંથી ક્યારેય પણ લેશમાત્ર ચડાયમાન થતો નથી, નિયમ ધર્મનો ત્યાગ નથી કરતો. તો આ બે પ્રકારના ભક્તોની અંદર સંત અને સંસારીમાં કોણ મોટો? મુક્તાનંદ સ્વામીએ પોતાની દ્રષ્ટિ પ્રમાણે સાધુને મોટા કહ્યા. અને આપણે સામાન્ય રીતે આપણે મુક્તાનંદ સ્વામીની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ આજની તારીખે આપણી નજરની સામે બે વ્યક્તિને ઉભા રાખવામાં આવે. એક સંસારી હોય, બૈરા છોકરાવાળો હોય, અને બીજો સાધુ હોય, સંસારનો ત્યાગ કરી અને ભગવા કપડાં પહેરી શિખાસૂત્ર ધારણ કરીને ઉભેલો હોય. અને આપણને પૂછવામાં આવે કે આ બેમાં મોટું કોણ? તો આપણે સહજ રીતે કહીએ કે આ સાધુ મોટો, કારણ કે સંસાર છોડ્યો છે. અને આપણી દ્રષ્ટિની અંદર હંમેશના માટે ત્યાગના માટેનું માન છે, વિરક્તિનું માન છે, ભગવા કપડાનું માન છે, સાધુનું માન છે. એટલા માટે આપણે સહજ રીતે એક જ ઉત્તર આપીએ કે સાધુ મોટો. પરંતુ ભગવાન સ્વામિનારાયણે હંમેશના માટે પોતાની નજરની સામે આધ્યાત્મિકતાને રાખી છે. નિર્વાસનિકતા જે વ્યક્તિના હૃદયની અંદર હોય, અનાસક્તિ જેની પાસે વણાયેલી હોય, ભગવાનને વિશેની નિષ્ઠા હોય, સત્સંગીપણું હોય, સાધુપણું હોય, ભક્તપણું હોય, એવી વ્યક્તિ કદાચ સાધુ હોય કે ગ્રહસ્થ હોય, એવી વ્યક્તિ કદાચ બાઈ હોય, ભાઈ હોય, એવી વ્યક્તિ કદાચ
સંસારમાં આખી ડૂબેલી હોય ને અડધો ડઝન દીકરાઓ થયા હોય તો પણ મહારાજની નજરની અંદર એ સંસારી વ્યક્તિ મોટી છે, કારણ કે ભગવાનની નજર કપડા તરફ નથી, આશ્રમ તરફ નથી, વર્ણ એટલે જાતિ તરફ પણ નથી, સત્તા અને સંપત્તિ તરફ પણ નથી, રૂપ અને લાવણ્યતા તરફ નથી, ડિગ્રી ઉપર નથી. ભગવાનની હંમેશના માટે નજર છે ભક્તપણા ઉપર છે, સાધુપણા ઉપર છે, સદગુણો ઉપર છે, નિર્વાસનિકતા ઉપર છે. અને જે વ્યક્તિ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, આત્મારૂપ માનીને વાસના માત્રનો ત્યાગ કરી અને ભગવાનની અંદર અડગપણે જોડાણેલી છે, એ વ્યક્તિ ભગવાનની નજરમાં મોટી છે. એટલે ક્યારે પણ આ પ્રકારના જીવનની અંદર પ્રસંગો બને તો મનમાં લઘુતા ગ્રંથિ લાવવી નહીં. તમે કદાચ ગ્રહસ્થાશ્રમમાં છો અને તમે કદાચ આગળની લાઈનમાં સભામાં બેસવાનું નથી મળ્યું, કદાચ તમને VIP પાસ નથી મળ્યો અને કદાચ તમને હારતોરા નથી થતા અને કદાચ માઇક ઉપરથી તમારા નામની, તમારી ભક્તિની, તમારા સદગુણની ઘોષણા કે જાહેરાત નથી થતી, તો લેશ માત્ર મનમાં મૂંઝાવાની જરૂર નથી, મનમાં ગ્લાનિ પામવાની જરૂર નથી, કારણ કે ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે. સભામાં બેઠેલા તમામ સંતો અને હરિભક્તોની અંદર કોણ મહાન છે ભગવાન જાણે છે, કારણ કે ભગવાનની દ્રષ્ટિની અંદર સાધુના કપડા મહાન નથી, સાધુતા મહાન છે, ભક્તપણું મહાન છે, એકાંતિકપણું મહાન છે, નિર્વાસનિકપણું મહાન છે. આટલો મોટો સંસારનો ત્યાગ કર્યા પછી પણ જો માનની અપેક્ષા હોય, રાગદ્વેષ, ઈર્ષા અને અસૂયા જો હૈયાની અંદર પડ્યા હોય અને અહંકાર ભરી વાણી હોય અને બહારથી માત્ર સાધુના વેશમાં હોય તો ભગવાનની નજરમાં એની કોઈ કિંમત નથી, મહત્તા નથી. જ્યારે કોઈ સંસારી હરિભક્ત દાસનો દાસ બનીને નમ્ર ભાવે તમામ સંતોનો, ભક્તોનો, ભગવાનનો, મંદિરનો, શાસ્ત્રનો મહિમા સમજી અને તમામ વાસનાનો ત્યાગ કરીને પોતપોતાના નિયમની અંદર રહીને, ધર્મમાં રહીને કેવળ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, સત્સંગ કરતો હોય અને ગુપ્તપણે કરતો હોય, આડંબરનો ત્યાગ કરીને, દંભનો ત્યાગ કરીને, નિષ્કપટ ભાવે કરીને, સંતોના અને ભગવાનના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને શ્રદ્ધા અને મહિમાએ સહિત ભક્તિની ઉપાસના કરતો હોય, એવો ગરીબ હરિભક્ત હોય તો પણ ભગવાનની નજરમાં મોટો છે. માટે ક્યારેય પણ મનમાં મૂંઝાવું નહીં અને મહારાજના આ વચનો ઉપર યાદ રાખવો, નિશાન રાખવું કે મહારાજની નજરની અંદર આપણી મહાનતા એટલે કે આપણું ભક્તપણું ભગવાનને ગમે અને ભગવાનની માળાના મણકા બનીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સવારના પૂજા કરતા કરતા, માળા ફેરવતા ફેરવતા 108 મણકા પાડે છે. એની અંદર આપણા નામનું સ્મરણ કરીને, આપણને યાદ કરીને આપણો નામનો એક મણકો પાડી દે તો આપણું જીવન ધન્ય બની જાય. આપણે એવા ભક્ત અને એવા સાધુ થવાનું છે, એવા સત્સંગી થવાનું છે. અને અહીંયા આગળ મહારાજે આ પ્રથમના 14મા વચનામૃતની અંદર પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત, સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે પહેલા વચનામૃતની અંદર ભગવાનની મૂર્તિની ચિંતામણી તુલ્ય કહી, પરંતુ ગઢડા પ્રથમના 14મા વચનામૃતની અંદર ભગવાનના સંતને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષની તુલના આપવામાં આવી છે. એનો અર્થ એ નથી થતો કે સંત ભગવાન કરતા મોટા થયા. સંત ક્યારેય પણ ભગવાન થતા નથી. ભગવાન એક પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી, એના સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ ભગવાન થયો નથી, થશે નહીં અને થવાની યોગ્યતા પણ નથી. પણ મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય અને ભગવાનને લીધા વગર તો અક્ષર બ્રહ્મને પણ ભગવાન કહી શકાય નહીં. એટલે
સંત ભગવાન નથી, પરંતુ સંતના માધ્યમ દ્વારા પરમ ચિંતામણી એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય દ્રઢ થઈ શકે છે, ભગવાનનો મહિમા સિદ્ધ થઈ શકે છે, ભગવાનના ભક્તિના માર્ગની અંદર ચાલી શકાય છે. આપણી સાધનાની સમાપ્તિ જલ્દીથી થાય છે. આપણને સાધુ ઓળખાય, ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, આ તમામ સદગુણો પણ આપણા જીવનની અંદર ક્યારે આવે કે જ્યારે સંત મળે ત્યારે. અને એટલા માટે શાસ્ત્રો, સંતો, ઋષિમુનિઓ આપણને હંમેશા માટે સમજાવતા આવ્યા છે, ભગવાન એક ભગવાન જ છે, પરંતુ એ ભગવાનને પામવા માટેનું માધ્યમ સાચા સંત છે. અને એટલા માટે કહ્યું કે હરિ તો હરિજન બઢે, જાને સંત સુજાન, સેતુ બાંધ રઘુવીર ચલે, કૂદ ગયે હનુમાન. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તનો મહિમા વધારે ગાયો. એટલા માટે કહેવામાં આવ્યું કે લંકા ઉપર વિજય મેળવવા માટે જ્યારે સમુદ્ર ઉપર પાળ બાંધવાની હતી તે વખતે પાળ બાંધી અને એ પાળ ઉપર ચાલતા ચાલતા ભગવાન ગયા. જ્યારે હનુમાનજી તો છલાંગ મારી અને સીધા લંકાના મેદાનમાં પહોંચ્યા છે. સેતુ બાંધ રઘુવીર ચલે, કૂદ ગયે હનુમાન. એનો અર્થ એ પણ નથી થતો કે રામ કરતા હનુમાન મોટા છે, પરંતુ ભગવાનના ભક્તનો, ભગવાનના સાધુનો હંમેશના માટે મહિમા ગવાતો આવ્યો છે. અને એટલા માટે કહેવામાં આવ્યું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે સાક્ષાત ભગવાનની ઉપમા આપી છે, ભગવાન તુલ્ય સેવા કરવાની વાત પણ કરી છે. એટલા માટે મહારાજે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીના 4 પદો પણ ગવડાવ્યા. સુખદાય કરે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. સુખદાય કરે, સુખદાય કરે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. જીરે સંત સમાગમથી થયા, મુનિ નારદ રે, હરિનું મન આપ, અનેક પતિત ઉદ્ધારિયા. તેના જશનો રે મોટો પરતાપ, સંત સમાગમ કીજીએ. જીરે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે છૂટે માયાનું જાળ, પ્રીત વધે પર બ્રહ્મમાં. મુક્તાનંદ કહે રે તજિયાળ પંપાળ, સંત સમાગમ કીજીએ. આ વચનામૃત ગ્રંથના સૌથી છેલ્લા પાનાની અંદર આ 4 પદો મુક્તાનંદ સ્વામી બનાવેલા તે આપવામાં આવ્યા છે. અને આ 4 પદો ઉપર આપણે મહિમા પ્રવચનમાળામાં પૂર્વે નિરૂપણ પણ કરી ચૂક્યા છીએ, એટલે એના ઉપર આપણે વધારે વિશેષ વાત નથી કરતા. પરંતુ એ સંતનો મહિમા અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. એટલે હરિભક્ત કોણ મહાન છે કે જે હંમેશના માટે માને કે ભગવાનની કૃપાએ કરીને મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે, આત્માનો સાક્ષાત્કાર કરાવે, માયા મુક્ત કરાવે, જીવાત્માને બ્રહ્મભાવની ભૂમિકા સિદ્ધ કરાવે અને ભગવાનના ધામના અધિકારી બનાવી દે, નિર્વાસનિક બનાવી દે, એવા પરમ એકાંતિક ગુણાતી સંતની મને પ્રાપ્તિ થઈ છે. અને મારા સમાન આ બ્રહ્માંડની અંદર કોઈ ભાગ્યશાળી નથી. આવો પ્રકારનો જે વિચાર કરે છે એ સાધુ હોય તો પણ મહાન છે, અને હરિભક્ત હોય તો પણ મહાન છે, ગરીબ હોય તો પણ મહાન છે, અને લાખો કરોડોપતિ હોય તે પણ મહાન છે. એટલે સંતનો અતિ અપાર મહિમા છે.
જેને જેને પોતાના સાધનાના માર્ગમાં, ભક્તિ માર્ગમાં સાચા સંત મળ્યા છે, સાચા ગુરુ મળ્યા છે, એ પોતે જાગ્યા છે, એ પોતે મોહનિદ્રાનો ત્યાગ કરી શક્યા છે, એ અજ્ઞાનને ટાળી શક્યા છે, એ વાસનાને બાળી શક્યા છે, ભગવાનને પામી શક્યા છે, આત્માનો સાક્ષાત્કાર કરી શક્યા છે. આવો પ્રકારનો અદ્ભુત અદ્ભુત મહિમા તુલસીદાસજીએ પણ પોતાની સાખીમાં લખ્યો કે બિનુ સતસંગ ન હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન રામપદ હોવત નહીં અનુરાગ. જ્યાં સુધી સાચા સંત ન મળે ત્યાં સુધી ભગવાનની કથા પણ નથી થતી, અને ભગવાનના સંત મળ્યા સિવાય આપણા હૃદયની અંદર મોહ આદિ અનાદિ કાળથી પડ્યો છે, એની નિવૃત્તિનો નાશ નથી થતો, અને મોહની નિવૃત્તિ થયા વગર આપણા હૃદયની ધરતી ઉપર ભગવાનના માટેનો પ્રેમ જાગૃત નથી થતો. ભક્તિ જાગૃત કરવા માટે હૃદયને પરમ પવિત્ર બનાવવાની જરૂર છે. આંખને, વાણીને, કાનને, મનને, ઇન્દ્રિયો, અંતઃકરણને પરમ પવિત્ર બનાવવાના જરૂર છે. એ ક્યારે બની શકે કે જ્યારે સંત સમાગમ મળે અને સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય, ત્યારે આવી પ્રકારનો અદ્ભુત અદ્ભુત મહિમા આ વચનામૃતની અંદર લખાયેલો છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું વચનામૃતના માધ્યમથી, અને આપણે એ પણ વિચાર કરીએ કે આપણા મહાન ભાગ્ય છે, મહાન ભાગ્ય છે, મહાન મહાન ભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણની કૃપા તો ગણો કે 7 અબજની વસ્તીની અંદર કેટલા બધા લોકોને મનુષ્ય શરીર તો મળ્યું છે, જેને દુર્લભ કહેવામાં આવ્યું છે, પરંતુ મનુષ્ય જન્મ મળ્યા પછી સાચા સંત આપણને મળ્યા છે. યોગીજી મહારાજ મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, અને વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આપણને દર્શન થાય છે, પ્રાપ્તિ થઈ છે. દર્શન પ્રસાદી વાતો મળવું, આવા પ્રકારના સુખ આપણને પ્રાપ્ત થયા છે. કરુણા કરીને આ સંતે આપણું કાંડું પકડ્યું છે. આ સંસાર સાગરની અંદર ડૂબતા અસંખ્ય જીવોમાંથી આપણો નંબર લાગ્યો છે. આપણને શરણમાં લીધા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એવો વિચાર રાખીને સુખ દુઃખના પ્રસંગોની અંદર, માન અપમાનના પ્રસંગોની અંદર, આપત્તિ વિપત્તિના પ્રસંગોની અંદર પણ આપણે હંમેશા માટે બળમાં રહીએ, હિંમતમાં રહીએ, અને ખુમારી રાખીએ, અલમસ્તાઈ રાખીએ, અને પોતાના મહાભાગ્ય માનીને આ સત્સંગની સેવા ભક્તિ કરી શકીએ. એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે, એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. ફરીથી પણ હેપી સન્ડે, હેપી રવિ સભા, હેપી સત્સંગ સભા. જય સ્વામિનારાયણ.